ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ઇમરાન યુનુસ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 24 વાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે। આખા કેસની વિગત એવી છે કે અગાઉ ઇકબાલ કાલિયા મેમણ નામના ઉપલેટાના શખ્સ તેની સાડી જે ભોગ બનનાર હતા તેની સાથે આશરે 13 વર્ષની ઉંમરથી અવારનવાર દુષ્કર્મ કરતા હતા। તેમની સાથે 2 વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો, જે અંગે ધોરાજી સેશન કોર્ટમાં કેસ રજીસ્ટર થયો હતો। ત્યારબાદ આ ભોગ બનનારને હાલના આરોપી ઇમરાન યુનુસ સજ્જાદ પોતાની સાથે લઈ ગયા હતા। તેની સાથે 18 વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કરતા હતા। તેના પરિણામ સ્વરૂપ ભોગ બનનારને એક બાળકનો જન્મ થયો હતો, જે બાળકનો મૃત જન્મ થયો હતો તેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલ હતી। ત્યારબાદ જેલમાંથી ઇકબાલ કાલિયાએ પોક્સો કોડને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો અને કોન્ઝેબલ ઓફેન્સની માહિતી આપી હતી। તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર રાહુલ કુમાર મહેશચંદ શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો, જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઈ કે જાડેજાએ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવ્યો હતો, જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવ્યું અને બાદમાં ચાર્જશીટ કરવામાં આવી હતી। આરોપી ઇમરાન વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થતા ગુનો નોંધાયેલ અને સાયન્ટિફિક પુરાવો ધ્યાને લેવામાં આવેલ। ભોગ બનનાર હાલ જેના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા છે, પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે ઇકબાલ કાલિયા મેમણના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે પોતે જ્યારે નિરાશ્રિત હતા ત્યારે રહેતા હતા અને ભોગ બનનારે એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયેલો અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું હતું। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે આ ભોગ બનનાર છે તે આરોપી પહેલેથી જાણતા હતા। આ કેસ રજીસ્ટર થયા બાદ નામદાર અદાલતે ભોગ બનનારની મરજી પૂછતા તેણી સેલ્ટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં તેણીને લઈ જવામાં આવી હતી અને ત્યાં જ રાખવામાં આવી હતી। આ ભોગ બનનાર સાથે અગાઉના ઇકબાલ કાલિયાના દુષ્કર્મના લીધે એક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયનીય સ્થિતિનો દુરુપયોગ આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે તે હળવાશથી લઈ શકાય નહીં। બંને પક્ષની દલીલો અને રજૂ થયેલ પુરાવાને ધ્યાને રાખી નામદાર સેશન જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઇમરાન યુનુસ સજ્જાદને 20 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકાર્યો છે। હું કાર્તિકેય પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી, આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન યુનુસ સજ્જાદને 20 વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી છે। બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા થયેલી હતી। થોડું પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો। એ દરમિયાન પ્રેગ્નન્સી એક વખત દવા ન લીધી અને રહી ગઈ, પછી તે અંગે ફરિયાદ થઈ। આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ, મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો। સાથે સાથે ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ ભોગ બનનારની સાથે હતું। એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં ભોગ બનનાર હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ બનનારને, તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી દર્શાવેલ। સમાંતર ધોરણે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે, જેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે। તત્કાલીન પીઆઈ કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ધાર્મિક મૌલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાડપિંજર મેળવેલ અને આ હાડપિંજરમાં જે કાંઈ પણ ડીએનએ ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાદનું મૃત બાળક હોવાનું રેકર્ડ ઉપર આવેલ। આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને 20 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારેલ છે।
અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.